હવે ડાંગ જિલ્લાની વાત કરીએ કે જ્યાં વરસાદ બાદ આજે પરિસ્થિતિ સામાન્ય જોવા મળી। ગત મોડી સાંજથી જ ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો। જિલ્લાની 4 મુખ્ય નદીઓ હજુ પણ બે કાંઠે વહી રહી છે। 34 જેટલા માર્ગો પર પાણી ફરી વળતા બંધ કરવાનો વારો આવ્યો। પાણી ઉતરતા માર્ગો ફરી ખોલવામાં આવશે। આવામાં 9.17 ઇંચે, સાપુતારામાં 8.82 ઇંચ વરસાદ છે। વઘઈમાં 13.43 અને સુબીરમાં 13.35 ઇંચ વરસાદ અત્યારે ડાંગમાં જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લામાં પડેલા અવિરત વરસાદને પગલે એની 4 જે મુખ્ય નદીઓ છે એમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે। અત્યારે આપણે જે અંબિકા નદીના આંબાપાડા જે ગામ છે એની કોઝવે ઉપર છે આંબાપાડા ગામ, અને અહીંયાથી જે વઘઈથી વાંસદા જવાનો જે રસ્તો છે એના ઉપર પાણી ફરી વળતા પ્રશાસને અહીંયાથી લોકોને અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યો છે। ડાંગ જિલ્લામાં કુલ વાત કરીએ તો આવા 34 જેટલા ગામો છે અને 34 જેટલા કોઝવે છે જેના ઉપર ઓવરટોપિંગને કારણે પ્રશાસને અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને લોકોને આના વૈકલ્પિક જે માર્ગ છે એને ઉપર જવા માટેની સૂચના આપી છે। ખાસ કરીને વાત કરીએ જો સવારની સમયે લોકોને કામ ઉપર જવું પડતું હોય છે, બાળકોને સ્કૂલે જવું પડતું હોય છે, અને જે પશુપાલક છે પશુપાલકો લોકોને પણ ખાસથી મોટી તકલીફ થતી હોય છે। ત્યારે અહીંયા જે પણ આ પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે, જો હજુ વરસાદ આ જ રીતે અવિરત વરસતો રહેશે તો લોકોએ 10 દિવસ સુધી પોતાના ઘરમાં પુરાઈ રહેવું પડે એવી પણ પરિસ્થિતિ અહીંયા નિર્માણ થઈ શકે છે। રોનક જાની, TV9 ડાંગ।